ભારતીય મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના હિતોના રક્ષણ માટે સોમવારે દેશવ્યાપી આંદોલન અને વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લો જોડાશે। શ્રમિકોના હક માટે 17 ઓગસ્ટે ભારતીય મજદૂર સંઘે દેશવ્યાપી આંદોલનનું એલાન કર્યું છે। દેશના સૌથી મોટા ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્યકારિણી સમિતિ દ્વારા શ્રમિકો, કર્મચારીઓ, પેન્શનરો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈ રાષ્ટ્રવ્યાપી આંદોલનનું રણશીંગું ફૂંકવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં પણ BMS દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આંદોલનની મુખ્ય 12 માંગણીઓ અને મુદ્દાઓને વણી લેવાયા છે। વારંવાર સરકારને રજૂઆતો કરવા છતાં શ્રમિકોના હિતના નિર્ણયો લેવાયા નથી। મોંઘવારી આસમાને છે ત્યારે શ્રમિકોને તેમના પરસેવાનું પૂરું દામ મળવું જ જોઈએ। શ્રમિકોના અધિકારોનું રક્ષણ અને રાષ્ટ્ર નિર્માણમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લામાં પણ શ્રમિકો રસ્તા ઉપર ઉતરશે। આ વિરોધ પ્રદર્શનમાં વિવિધ સેક્ટરના એસોસિએશનો, ટ્રાન્સપોર્ટ યુનિયનો, બેંક સંગઠનો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ભાગ લઈ આંદોલનને ટેકો આપવાના છે। નમસ્કાર, મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે। સહસંગઠન મંત્રી સુરત વિભાગની જવાબદારી છે। 17 ઓગસ્ટ રાંચી ખાતે જે ઓલ ઇન્ડિયા મજદૂર સંઘની ભારતીય મજદૂર સંઘની જે બેઠક યોજાઈ એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે સમગ્ર દેશની અંદર 17 તારીખે આંદોલન કરવા જઈ રહ્યા છે। એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર આશા બહેનો, આંગણવાડી બહેનો, PM પોષણ એટલે કે મધ્યાહન ભોજન, ઇન્ડસ્ટ્રીના કામદારો, ST, LIC, પાણી પુરવઠા, ONGC એવા તમામ લોકો અમારી સાથે ભારતીય મજદૂર સંઘમાં જોડાયેલા છે। એ લોકોને અમે આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આહ્વાન કરીએ છીએ કે 17 તારીખે બપોરે 3 વાગે કલેક્ટર કચેરીએ પહોંચી જાય અને ત્યાં આ આંદોલનમાં ભાગ લે।